રનના કેસમાં 70 સીસીટીવી ફંફોડીને આરોપીને દબોચ્યો। સુરતના ઉત્તરાયણમાં 2 મહિલાઓને અડફેટે લઈ કાર ચાલક ફરાર થયો હતો। આરોપી સામે તડીપારની થઈ ચૂકી છે કાર્યવાહી। ગુજરાત એસટી બસનું ભાડા 10% વધ્યું। આજ મધરાતથી નવા ભાડા લાગુ। 48 કિમી સુધીની મુસાફરીમાં રૂપિયા 1 થી 4 નો વધારો। 27 લાખ મુસાફરોને સીધી અસર। કાર ચાલકે બાઇક સવાર મામા ભાણેજને અડફેટે લીધા। અકસ્માત સર્જી ફરાર થતા લોકોએ અડધો કિમી પીછો કરી ચાલકને પકડ્યો। પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો। પેરોલ પર ફરાર ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ। 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત જાહેર કરાયો હતો। ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો। ઝુકેગા નહીંના મૂડમાં આરોગ્ય કર્મીઓ। સરકારના અલ્ટિમેટમ બાદ પણ સતત 13 દિવસથી આંદોલન યથાવત। આજે પોલીસે અટકાયત કરી। આગની 3 ઘટનાઓ બની। બોપલ ધુમા રોડ પર ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ। ચંડોળા તળાવ નજીક સાયકલ સ્ટોર અને વટવા જીઆઈડીસીમાં પણ આગ લાગી।